ક્યારેક તમને એવું લાગે છે કે બધું ચાલે છે, પણ જીવનમાં તમારું કંઈ નથી લાગતું. એક માણસ હતો. જીવનમાં કોઈ મોટી તકલીફ નહોતી, બધું કામ ચાલતું હતું. એના જીવનમાં બધા જ લોકો હતા, પણ અંદરથી એક અવાજ હતો, હું આ નથી. એ અવાજ એકદમ ધીરો હતો, પણ એને સતત આવતો હતો. એ માણસ રોજ પોતાને સમજાવતો હતો, ચાલે જ છે ને, બધા લોકો આમ જ જીવતા હોય છે. પણ એ રાતે અવાજ સ્પષ્ટ થઈ જતો અને એ અવાજ એને પૂછતો, તું ખુશ છે કે એડજસ્ટ કરી રહ્યો છે? એક દિવસ કંઈ ખાસ થયું નહીં, કોઈ મોટો ઝઘડો થયો નહીં, કંઈ ચમત્કાર થયો નહીં. ફક્ત એ માણસે એક મોટો નિર્ણય લઈ લીધો. એણે નક્કી કર્યું, હવે હું પોતાને અવગણવાનો નથી. એના અંદરથી ડર હતો, કારણ કે બદલાવ ડરાવે છે, પણ એ સ્પષ્ટ હતો, અહીં હવે રહેવાય તેમ નહોતું. એ નિર્ણયથી આગલા દિવસે સફળતા મળી જશે એવું કશું જ નહોતું. પણ એ માણસ બદલાઈ ગયો, અને જ્યારે માણસ બદલાય છે ત્યારે સમય ધીરે ધીરે રસ્તો બદલી જ દે છે. જીવન મોટા નિર્ણયોથી નહીં બદલાતા, પણ નાના નાના નિર્ણયોથી બદલાય છે. એ નિર્ણય આપણે રોજ ટાળીએ છીએ, અને એ જ આપણને જીવનમાં રોકી રાખે છે. જો આજે તમને પણ અંદરથી એવું લાગે છે કે હું આ નથી, તો કદાચ સમય બદલાવાનો નથી, નિર્ણય બદલવાની જરૂર છે.